કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 1 વિષય અંગ્રેજી, જેમાં આપણે યુનિટ 4 માં એ ઉચ્ચારવાળા સ્પેલિંગ શીખી ગયા હતા. આજે આપણે સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દો શીખીશું. તો એ પહેલા આપણે જોઈ લઈએ. ઓ બી, ઓનો અને કાનો આ અને માથે અર્ધચંદ્રાકાર થાય. ઓનો અ, બનો બી, અ બ, અ ટ, અ ડ, અ ગ, અ પ, અ ર, અ સ, અ ઈ. તો જોઈએ આપણે. સી ઓ બી, કોબ, કોબ એટલે મકાઈ. સી ઓ બી, કોબ, કોબ એટલે મકાઈ. સી ઓ ડી, કોડ, કોડ એટલે માછલી. સી ઓ ડી, કોડ, કોડ એટલે માછલી. પી ઓ ડી, પોડ, પોડ એટલે શીંગ. પી ઓ ડી, પોડ, પોડ એટલે સિંગ. આર ઓ ડી, રોડ, રોડ એટલે સળિયો. આર ઓ ડી, રોડ, રોડ એટલે સળિયો. ડી ઓ જી, ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ઓ જી, ડોગ, ડોગ એટલે કૂતરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્પેલિંગોને સમજીશું. તો સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દો. ઓ, ઓનો અંગ્રેજી અર્થ અને કાનો આ અને માથે અર્ધચંદ્રાકાર થાય. ઓ, તો ઓનો અ, બનો બીનો બ, અ બ, ઓનો ઓ, ડનો ડીનો ડ, અ ડ, ઓનો ઓ, જીનો ગ, અ ગ, ઓનો ઓ, પીનો પ, અ પ, ઓનો ઓ, ટીનો ટ, અ ટ, ઓનો ઓ, એક્સનો કસ, ઓક્સ, ઓનો ઓ, આરનો ર, ઓર, ઓનો ઓ, વાયનો ય, અ ય. તો બાળ મિત્રો, તમને અંગ્રેજી મૂળાક્ષરોનો અંગ્રેજી ઉચ્ચાર આવડતો હશે તો તમે સરળતાથી સ્પેલિંગ વાંચી શકશો, લખી શકશો અને બોલી શકશો. તો આપણે હવે આગળ સમજીએ. અહીંયા આપણને કોબ, કોબ આપેલું છે તો આપણે સમજીએ. તો ક છે, કનો સી. હવે કાનો અને માથે અર્ધચંદ્રાકાર છે. હવે કાનો અને માથે અર્ધચંદ્રાકારનો આપણે ઓર કરવાનું. શું થાય? ઓ. બનો બી, કોબ એટલે મકાઈ. ફરી એકવાર સમજીએ બાળકો. કનો સી, કાનો અને માથે અર્ધચંદ્રાકારનો ઓ. બનો બી, કોબ એટલે મકાઈ. સી ઓ બી. તો આપણે સમજીએ. સી નો ક, ઓનો કાનો અને માથે અર્ધચંદ્રાકાર. બી નો બ, કોબ એટલે મકાઈ. તો વિદ્યાર્થી બાળકો, તમારે આ રીતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સી ઓ બી. તો સી નો ક થશે, ઓનો કાનો અને માથે અર્ધચંદ્રાકાર, બી નો બ, કોબ એટલે મકાઈ. તમારે આ રીતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સી ઓ બી.
કોબ એટલે મકાઈ। દરેક સ્પેલિંગ તમારે અંગ્રેજીની નોટનું એક એક પત્તું ભરીને લખવાનું છે, એ તમારે ધ્યાન રાખવાનું છે। હવે અહીં આપણને આપ્યું છે કોડ, તો કનો સી, કાનો અને માથે અર્ધચંદ્રાકારનો ઓ થશે, ડનો ડી, કોડ એટલે માછલી। ફરી એકવાર સમજી લો બાળકો, કનો સી, કાનો ને અર્ધચંદ્રાકારનો ઓ, ડનો ડી, કોડ એટલે માછલી, સી ઓ ડી, સી નો ક, ઓ નો કાનો અને માથે અર્ધચંદ્રાકાર, ડી નો ડ, કોડ એટલે માછલી, સી ઓ ડી, સી નો ક, ઓ નો કાનો માથે અર્ધચંદ્રાકાર, ડી નો ડ, કોડ એટલે માછલી। આ રીતે તમારે બોલતા જવાનું છે ને લખતા જવાનું છે, સી ઓ ડી, કોડ એટલે માછલી, સી ઓ ડી, કોડ એટલે માછલી। તો આ રીતે તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, જેથી તમને યાદ રહી જાય। હવે છે પોડ, તો પનો પી, કાનો માથે અર્ધચંદ્રાકારનો ઓ, ડનો ડી, પોડ, પોડ એટલે સિંગ, પોડ, પી, કાનો ને અર્ધચંદ્રાકારનો ઓ, ડનો ડી, પોડ એટલે સિંગ, પી ઓ ડી, પી નો પ, ઓ નો કાનો અને માથે અર્ધચંદ્રાકાર, ડી નો ડ, પોડ એટલે સિંગ, પી ઓ ડી, પોડ એટલે સિંગ, પી ઓ ડી, પોડ એટલે સિંગ। તમારે આ રીતે બાળકો બોલતા જવાનું છે ને લખતા જવાનું છે, જેથી તમને યાદ રહી જાય। પી ઓ ડી, પોડ એટલે સિંગ। હવે આવશે રોડ, તો ર નો અંગ્રેજી ઉચ્ચાર થશે આર, માથે અર્ધચંદ્રાકાર અને કાનાનો ઓ, ડનો ડી, રોડ એટલે સળિયો। ફરીથી એકવાર સમજી લો બાળકો, રોડ, ર નો આર, કાનો ને માથે અર્ધચંદ્રાકારનો ઓ, ડનો ડી, રોડ એટલે સળિયો। આર ઓ ડી આપેલું હોય તો આર નો અંગ્રેજી ઉચ્ચાર ર, ઓ નો કાનો માથે અર્ધચંદ્રાકાર, ડી નો ડ, રોડ એટલે સળિયો, આર ઓ ડી, રોડ એટલે સળિયો, આર ઓ ડી, રોડ એટલે સળિયો, આર ઓ ડી, રોડ એટલે સળિયો। આ રીતે બાળકો તમારે બોલતા જવાનું છે અને અંગ્રેજી નોટનું એક એક પેજ ભરીને દરેક સ્પેલિંગ લખવાનો છે, જેથી તમને યાદ રહી જાય। હવે છે ડોગ, ડોગ એટલે કૂતરો થાય, બરાબર છે। તો ડનો ડી, માથે અર્ધચંદ્રાકાર અને કાનાનો ઓ, ગનો જી, ડોગ એટલે કૂતરો, ડોગ, ડનો ડી, કાનો અર્ધચંદ્રાકારનો ઓ, ગનો જી, ડોગ એટલે કૂતરો,
DOG, D નો ડ, ઓ નો અંગ્રેજી ઉચ્ચાર, કાનો માથે અર્ધચંદ્રાકાર, G નો ગ, ડોગ એટલે કૂતરો, DOG, ડોગ એટલે કૂતરો, DOG, ડોગ એટલે કૂતરો. તો બાળકો તમારે આ રીતે COB કોબ એટલે મકાઈથી લઈને DOG ડોગ સુધીના અંગ્રેજી શબ્દો ઓ ઉચ્ચારવાળા તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે અને ધ્યાન રાખવાનું છે કે દરેક સ્પેલિંગ શબ્દ અંગ્રેજી નોટનું એક એક પેજ ભરીને લખવાના છે. જય શ્રી કૃષ્ણ.